પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે। શ્રાવણ માસ દરમિયાન ફરાળી વસ્તુઓની માંગ વધતી હોય છે, ત્યારે ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાની ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે પાલિકાએ તપાસ શરૂ કરી છે। સુરતના વિવિધ ઝોનમાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવા માટે ટીમો દ્વારા ફરાળી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ફરાળીના વિવિધ સેમ્પલ કલેક્ટ કરી તેને તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરતા લોકોની સંખ્યા વધતી હોવાથી ફરાળી વસ્તુઓની ખરીદીમાં પણ વધારો થાય છે, ત્યારે ભેળસેળયુક્ત હલકી ગુણવત્તાની વસ્તુઓના વેચાણ પર રોક લગાવવા પાલિકાના ફૂડ વિભાગે તપાસ તેજ કરી છે। લેબોરેટરી રિપોર્ટમાં જો સેમ્પલ ફેલ થશે અથવા ભેળસેળ સાબિત થશે તો સંબંધિત સંસ્થાઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે। हाल श्रावण मास चाली रह्यो छे। श्रावण मास में धार्मिक तहेवार होय हिंदू धर्म तो फराड़ी वानगीओ તેમજ फराड़ी लोटનું आरोग्यનું प्रमाण વધતું હોય તેને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડિસિગ્નેટેડ ઓફિસર્સની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ફરાળી લોટનું ઉત્પાદન વેચાણ તેમજ ફરાળી વાનગીઓનું બનાવતી સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે। આ સંસ્થાઓમાંથી ફરાળી વાનગીઓ તેમજ લોટના નમૂનાઓ લેવામાં આવશે અને પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલી આપવામાં આવશે। 9 ઝોનમાં 10 જેટલી ટીમો બનાવીને હાલ કામગીરી ચાલુ છે અને આગામી 2-3 દિવસ સુધી આ કામગીરી રહેશે, જ્યાં સુધી શક્ય એટલી મોટાભાગની સંસ્થાઓને કવર કરવામાં આવશે। જો જે પણ રિપોર્ટમાં કંઈ ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે। રામજનપુરમાં ગઈકાલે 17/8/2026 રોજ માન્ય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા ધ ફૂડ કાર્નિવલ ફૂડ કોર્ટ વણાખલા ગામ જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ફૂડ કોર્ટની સઘન તપાસણી હાથ ધરવામાં આવેલ। આ ફૂડ કોર્ટમાં કુલ 7 એકમો હતા। 7 એકમો સાફ સફાઈના ધારાધોરણોનું પાલન કરતા ન હોવાથી હાલ તેઓને બંધ કરી અને સંપૂર્ણ સાફ સફાઈ કરી પૂર્વ મંજૂરી ખોલવા માટે સૂચના આપવામાં આવી છે તેમજ તેને નોટિસ આપવામાં આવી છે।